ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ત્રિકોણ પ્રકરણ 6 કેટલાક સમયથી આપણે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકરણને લગતા એક્સ્ટ્રા સમ શીખી રહ્યા છીએ. આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણવિરામ તરફ લઈ જઈશું. આજે એક્સ્ટ્રા સમ આપણે મોસ્ટલી બધી મેથડના જેવા કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પર આધારિત એટલે કે થેલ્સના પ્રમેય પર આધારિત, પાયથાગોરસના પ્રમેય પર આધારિત એવા ઘણા બધા દાખલા શીખી ચૂક્યા છીએ અને એને અનુલક્ષીને આપણે ઘણા બધા એક્સ્ટ્રા સમ પણ તમને શીખવાડ્યા. એટલે હવે આ ચેપ્ટર જે છે હવે મોસ્ટલી જે બધી મેથડો છે રિપીટેશન કરાવતો રહ્યો અને અહીંયા આપણે હવે આ લેક્ચરનું પૂર્ણવિરામ કરીએ છીએ. બરાબર છે. તો પ્રકરણ 6 ની અંદર ત્રિકોણમાં આપણે બીજા કેટલાક આકૃતિવાળા દાખલા કે પરીક્ષાલક્ષી કેટલાક દાખલા હજુ પણ જોઈએ અને આજના દિવસ પૂરતા જોઈ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે એક્સ્ટ્રા સમ તરીકે આ દાખલો આકૃતિવાળો લીધો છે જે પરીક્ષામાં 2 માર્ક્સ માટે પણ આવી શકે. જેમ કે રકમ આ પ્રમાણે છે, આકૃતિ પણ આપેલી છે, આપણે આપણા ગુણોત્તરોને યાદ કરીએ અને એના અનુસંધાનમાં દાખલાની અંદર માપ મૂકીએ અને એ માપના આધારે જે શોધવાનું કયું છે એ માપ શોધી શકીએ. બરાબર છે. તો શરૂઆત કરીએ. આજે ત્રિકોણનું 20મું લેક્ચર, છેલ્લું લેક્ચર, એનો પ્રથમ દાખલો. આકૃતિમાં L સમાંતર રેખા AB છે. રેખા L કોને સમાંતર છે? AB ને. રેખાખંડ AC ને તે P બિંદુમાં છેદે છે અને રેખાખંડ BC ને Q બિંદુમાં છેદે છે. CP નું માપ 3 હોય, PA નું માપ 4 હોય, QB નું માપ 6 હોય તો આપણે CQ અને BC શોધવાના છે. આપણને આપ્યો છે ત્રિકોણ ABC. અત્યાર સુધી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં જોશો તમે તો BC ને સમાંતર આપણે કોઈ રેખા લેતા હતા. આ ત્રિકોણની અંદર તમે ધ્યાનપૂર્વક જોશો તો રેખા AB ને સમાંતર કોઈ રેખા છે L. બરાબર. એમાં AC રેખાખંડને આ રેખા L P બિંદુમાં છેદે છે અને BC રેખાખંડને L રેખા Q બિંદુમાં છેદે છે. આ રેખા L એ AB ને શું છે? સમાંતર છે. જે પૈકી આપણને માપ આપ્યા છે. CP નું માપ કેટલું છે? 3. PA નું માપ કેટલું છે? 4. QB નું માપ કેટલું આપ્યું છે આપણને? 6. તો આપણે CQ અને આખો BC એના માપ શોધવાના છે. બરાબર. તો આકૃતિ અનુસાર આપણે જે માહિતી છે એને પહેલા લખીએ. આકૃતિમાં L સમાંતર રેખા AB. ચલો આટલું આપેલું છે. રેખાખંડ AC ને P માં છેદે છે અને રેખાખંડ BC ને Q માં છેદે છે. ચલો ગુણોત્તર લઈએ. CP છેદમાં PA બરાબર CQ છેદમાં BQ. ચાલો CP નું માપ કેટલું છે તમારી પાસે? 3. PA નું માપ કેટલું છે? 4. CQ આપણે નથી આપ્યા. BQ નું એટલે કે QB નું માપ કેટલું છે તમારી પાસે? 6. આપણે જે રીતે અગાઉ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે ગુણોત્તર મૂકતા હતા એ જ રીતે જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તેના વડે સમપ્રમાણ જે ગુણોત્તર હોય છે રચાતો ગુણોત્તર તે રેખાખંડ વડે રચાતો ગુણોત્તર તેના સમપ્રમાણમાં હોય છે. આ બાબત આપણે શીખી ચૂક્યા છીએ. એટલે ડિટેલમાં વધારે ન જતા આપણે સીધો ગુણોત્તર મૂક્યો. હવે છેદના 6 કોને ગુણાશે? 3 ને. એટલે 6 તરી 18 છેદમાં 4. 9 દુ 18, 2 દુ 4 તો 2 જશે એટલે કે CQ નું માપ 9 ના છેદમાં 2, 9 ના અડધા એટલે કે કેટલા? 4.5. ચાલો CQ નું માપ આપણી પાસે કેટલું આવી ગયું? 4.5 જે અગાઉ તમે શીખ્યા હતા એના આધારે.
હવે ત્રણ બિંદુઓ એક જ રેખામાં છે. કયા કયા? B, Q અને C. B ડેશ Q ડેશ C. આપણે BC નું માપ શોધવું છે. BC નું માપ કોના માપનો સરવાળો? તો BQ વત્તા QC ના માપનો શું થશે? સરવાળો. BQ નું માપ છે 6 અને QC નું માપ આપણી પાસે છે 4.5. 6 વત્તા 4 એટલે કે 10.5. BC નું માપ કેટલું આવ્યું તમારું? 10.5. બોલો કઈ રીતે દાખલો ગણી શકાય? આકૃતિવાળા આવા દાખલા પૂછી શકે. આકૃતિ આપી હોય અને એના અનુસંધાનમાં તમને કોઈ પણ બાજુનું માપ પૂછી શકે. તમને અહીંયા આ આકૃતિના આધારે AC નું પણ માપ પૂછી શકે. A ડેશ P ડેશ C. AC નું માપ બંનેના માપનો સરવાળો એટલે કે AP વત્તા CP એટલે કે 4 વત્તા 3 ટોટલ સરવાળો કેટલો થશે? 7. 4. ઓકે, એ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 2. રકમ જુઓ એને સમજો. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સંગતતા ABC સંગત PQR સમરૂપતા છે. આપણે સંગતતા સમરૂપતા હોય તેવા અસંખ્ય દાખલા જોઈ ચૂક્યા છીએ, બરાબર? અને એના આધારે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ પણ કરી છે. ચાલો, જો ત્રિકોણ ABC ની પરિમિતિ 12 હોય અને ત્રિકોણ PQR ની પરિમિતિ 20 હોય તો AB જેમ PQ શોધો. જ્યારે પણ સંગતતા સમરૂપતા હોય ત્યારે યાદ કરો અત્યાર સુધીના ચોપડીના અને એક્સ્ટ્રા સમ શીખવાડ્યા એના આધારે આપણે પહેલી આકૃતિ દોરીએ છીએ. ચાલો, ABC સંગત PQR. પહેલો ત્રિકોણ ABC એને સંગત ત્રિકોણ કયો છે? PQR. ચાલો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સંગતતા ABC સંગત PQR સમરૂપતા છે. સંગતતા સમરૂપતા હોય તો ખૂણાઓના માપ એકરૂપ હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. ચલો અહીંયા બાજુઓના માપ લઈએ. AB છેદમાં PQ, BC છેદમાં QR, AC છેદમાં PR. એના બરાબર ત્રણ બાજુઓના માપનો સરવાળો એટલે કે ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. ત્રિકોણ ABC ની અને ત્રિકોણ PQR ની પરિમિતિ સમાન થશે. એમાંથી આપણે AB જેમ PQ નું માપ શોધવાનું છે. એટલે પહેલા અને છેલ્લા ગુણોત્તરને સરખાવીએ. શા માટે? કારણ કે રકમમાં ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે અને ત્રિકોણ PQR ની. તો બંનેને કમ્પેર કરીએ તો AB છેદમાં PQ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ. ચાલો, AB ના છેદમાં PQ આપણી પાસે એનું કોઈ માપ નથી. ત્રિકોણ ABC ની પરિમિતિ 12 છે અને ત્રિકોણ PQR ની પરિમિતિ 20 છે. ચાલો, AB છેદમાં PQ. ચાલો, 4 તરી 12, 4 પંચા 20, 4 ગયા 4 ગયા. તો AB છેદમાં PQ કેટલા આયા? 3 ના છેદમાં 5. આપણે એને ગુણોત્તરની પરિભાષામાં લખીએ તો AB જેમ PQ બરાબર 3/5. તો આ રીતે આવો દાખલા આપણે ઓછા શીખવાડ્યા છે એટલે લઈ લીધા આવા દાખલા.
છેલ્લે જેટલા પણ શીખી શકો તમે એક્સ્ટ્રા બનતો પ્રયત્ન કરું છું કે રીતો તમારી બદલાતી રહે અને તમને વધારે દાખલા મળતા રહે, બરાબર. તો સરસ રીતે ઉતારી દો બંને દાખલા રકમ આકૃતિ સહિત, બરાબર છે. અને બીજા દાખલા આજે શીખીએ. ચાલો. નેક્સ્ટ દાખલો જોઈએ. રકમ આ પ્રમાણે છે. ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો C બરાબર ખૂણો B. બે ખૂણાઓના માપના સરવાળાનું મૂલ્ય ખૂણા B જેટલું થાય છે. AC જેમ AB બરાબર 17 જેમ 15. જો BC નું માપ 12 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો, બરાબર. ચાલો શરૂઆત કરીએ. પહેલું જે માપ આપ્યું છે એના આધારે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો C બરાબર ખૂણો. ચાલો ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કેટલો? તો 180 અંશ, બરાબર. કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય એ આપણે જાણીએ છીએ. એમાં A અને C ના સરવાળાનું માપ એટલે શું? ખૂણો B. એટલે કે ખૂણો A વત્તા ખૂણો C એનું માપ લઈએ ખૂણો B. ખૂણો B એમનો એમ. ચાલો ટોટલ કેટલા થશે? 2 ખૂણો B બરાબર 180 અંશ. જો ખૂણા B ને સૂત્રનું કરતા બનાવીએ તો 2 જશે 180 ના છેદમાં એટલે કે 90 અંશ. માટે ખૂણો B બરાબર 180 ભાગ્યા 2. ખૂણો B બરાબર 90 અંશ. ચાલો ત્રિકોણ ABC ની અંદર ખૂણો B 90 અંશ થયો તો બાકીના બે લઘુકોણ આપણે પાયથાગોરસનો પ્રમેય શીખેલા છીએ, બરાબર. BC નું માપ આપણી પાસે છે 12. હવે ધ્યાન આપજો. હવે આપણને જે રકમમાં માપ આપ્યું છે AC જેમ AB બરાબર 17 જેમ 15. આપણે BC નું માપ 12 જે છે એને પછીથી ઉપયોગ કરીશું, બરાબર છે. પહેલા આનો ઉપયોગ કરીને આ દાખલાને ગણીએ. જુઓ આના માપ ધારી લઈએ x જેમ માપ છે એટલા માટે. ધારો કે AC બરાબર 17x, AB બરાબર 15x. આના આધારે હમણાં BC નું માપ મૂકતા નથી, મેં લખેલું કેન્સલ કર્યું કારણ કે આપણે x વાળા માપની અંદર શોધીએ સરળતાથી પાયથાગોરસનો પ્રમેય વાપરીને. ચાલો પાયથાગોરસના પ્રમેય અનુસાર. ચાલો પાયથાગોરસનો પ્રમેય એટલે કે AC² બરાબર બાકીની બે બાજુઓ એટલે કે AB અને BC
AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચલો AC સ્ક્વેર એટલે કે 17x નો વર્ગ. AB સ્ક્વેર એટલે 15x નો વર્ગ. હમણાં BC સ્ક્વેર એમના એમ રહેવા દઈએ. ચાલો 17x નો વર્ગ, 17 નો વર્ગ 289 એટલે કે 289x સ્ક્વેર. 15x નો વર્ગ, 15 નો વર્ગ 225x નો વર્ગ. 225x નો વર્ગ આ બાજુ આવે તો આપણે સાદુરૂપ સરળતાથી આપી શકીએ 289x સ્ક્વેર માઈનસ 225x સ્ક્વેર. માટે BC સ્ક્વેર બરાબર 289x સ્ક્વેર માંથી 225x સ્ક્વેર જાય તો કેટલા રહેશે 64x નો વર્ગ. માટે BC બરાબર 64 એટલે કે 8x. હવે આપણે BC નું માપ જે 12 છે એનો ઉપયોગ કરીએ. અહીંયા BC નું માપ 8x આવ્યું. આપણે આપણી પાસે જે BC નું માપ છે એનો ઉપયોગ કરીએ. BC બરાબર 12 હોવાથી સાંભળજો BC નું માપ કેટલું છે 12 એ અહીંયા મૂકીએ. 8x બરાબર 12 માટે x બરાબર 12 ના છેદમાં 8. 4 તરી 12, 4 દુ 8. ચાલો 3 ના છેદમાં 2 એટલે x નું માપ કેટલું આવ્યું 1.5. બોલો ક્લિયર થયું? x નું માપ હવે આપણી પાસે 1.5 આવી ગયું. હવે આમાં આપણે AC, AB અને BC માં મૂકીએ તો પણ ચાલે. તો આપણે AC અને AB નું માપ શોધી કાઢીએ. ચાલો પહેલા AC નું માપ શોધીએ. કેટલું છે 17x. 17 ગુણ્યા 1.5 એટલે કે 15 ના છેદમાં 10. ચાલો 17 ગુણ્યા 15 255. 255 છેદમાં 10 એટલે 25.5. AC નું માપ કેટલું આવી ગયું 25.5. ચાલો માપ મૂકીએ. ચાલો ધીરે ધીરે તમે દરેક દાખલાને ગણી શકો. આ રીતે તમારે ફક્ત જે શોધવાનું કહ્યું છે એની પર આધાર રાખવાનો. ચાલો AB નું માપ 15x છે. AB બરાબર 15x. 15 ગુણ્યા x નું માપ 1.5 એટલે કે 15 ના છેદમાં 10. 15 ગુણ્યા 15 15 નો વર્ગ 225 છેદમાં 10 એટલે કે AB નું માપ કેટલું થશે 22.5. ચાલો કાટકોણ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ આવી ગયા. આપણને એટલું પૂછ્યું નતું પણ છતાં આપણે એને શોધી કાઢ્યું. બરાબર. હવે રકમમાં મેઈન પૂછ્યું છે ત્રિકોણ ABC. આપણે જાણીએ છીએ ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો એના આધારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો કોણ બનાવે છે AB અને BC. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર AB ગુણ્યા BC. ચાલો AB નું માપ કેટલું 22.5. BC નું માપ કેટલું છે 12. 6 દુ 12. 22.5 ગુણ્યા 6. ગુણાકાર અત્યારે જ તમે રફમાં કરો. ગુણાકાર કરશો તો ખ્યાલ આવશે. 22.5 ગુણ્યા 6 એનો ગુણાકાર થશે 135. ગુણાકાર જાતે કરો એને અત્યારે સમજો. બરાબર. તો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના પણ દાખલા આવી શકે.
તો અહીંયા આપણે અલગ અલગ રીતના આ જે દાખલા શીખ્યા આકૃતિ પર આધારિત, જેમમાં માપ આપ્યું હોય તો કઈ રીતે બાજુના માપ શોધી શકાય, તદ્દન અલગ રીતના દાખલા શીખવાનો પ્રયત્ન કર્યો. અને આ દાખલા સાથે આપણે ત્રિકોણનું આ જે ચેપ્ટર છે પ્રકરણ 6 એનું સમાપન કરીએ છીએ. તમે પણ આ બધા જ દાખલા સૌથી વધારે એક્સ્ટ્રા સમ આની અંદર કરાયા છે એ બધા જ દાખલા સતત પ્રેક્ટિસ કરતા રહેજો, એને જોતા રહેજો, સમજતા રહેજો અને જે માહિતી તમને અત્યાર સુધી આપેલી છે એ માહિતીના આધારે પ્રિપેર કરતા રહેજો. અલગ પ્રકાશનોમાંથી પણ તમે દાખલા લઈ અને એની સતત પ્રેક્ટિસ કરજો. બરાબર છે? તો આના પછીના લેક્ચર સાથે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું અને એના સાથે આ ચેપ્ટરનું સમાપન કરું છું. ઓકે, ચાલો.